લાંબા ઉનાળા વેકેશન બાદ આજથી વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં નવા શૈક્ષણિક ક્ષેત્રનો ધમધમાટ પ્રારંભ થયો છે. શાળાઓ ખોલતા જ લાંબા સમયથી સુમસામ ભાસતા શાળાના પંટાગણો ફરી એકવાર માસૂમ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠ્યા હતા. પ્રથમ દિવસે શાળાએ આવેલા બાળકોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. વડોદરાની જાણીતી નારાયણ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શિક્ષકો દ્વારા બાળકોને કંકુ ચાંદલા કરીને સાકર ખવડાવીને પરંપરાગત રીતે ઉત્સાહભેર વેલકમ કરાયા હતા. આ સાથે જ બાળકોને પહેલા જ દિવસે પ્રોત્સાહિત કરવા માટે શિક્ષકો તરફથી સરસ ગિફ્ટ પણ આપવામાં આવી હતી, જેને કારણે શાળાના પહેલા જ દિવસે બાળકોના ચહેરા ખીલી ઉઠ્યા હતા. સુરત શહેરના પોસ્ટ ગણાતા વેસુ વિસ્તારમાં સરેઆમ ગુંડાગર્દી અને લોહિયાળ ખેલની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વેસુની મહાવીર કોલેજ નજીક એક અજાણ્યા શખ્સોના ટોળાએ પ્રેમી યુગલ પર છરી વડે જીવલેણ હુમલો ઝીંકી દીધો હતો. આ હિંસક હુમલામાં યુવક અને યુવતી બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સ્થાનિકોએ તેમને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. જાહેર રોડ પર બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે ભય અને દહેશતનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જો કે હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં બનેલી આ ઘટનાને સુરત પોલીસની સુરક્ષા વ્યવસ્થા અને રાત્રિ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા ભક્તિનંદન સેક્ટરમાં રહેણાંક વિસ્તારની વચ્ચે ચાલતી વ્યવસાયિક પ્રવૃત્તિઓને લઈને રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સોસાયટીમાં આવેલી ધર્મનંદન પ્રી સ્કૂલ તેમજ અન્ય એક મકાનમાં ચાલતા સાડીના વ્યવસાયના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને અવાજના પ્રદૂષણથી કંટાળીને રહીશોને બેનરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોના આક્ષેપ મુજબ નર્સરી સ્કૂલની બિલકુલ બાજુમાં જીઈબી નું જોખમ ટ્રાન્સફોર્મર આવેલું છે અને સ્કૂલ ઉપર ગેરકાયદેસર ડોમ પણ બનાવવામાં આવ્યા છે. છતાં તંત્ર દ્વારા મંજૂરી કેવી રીતે અપાઈ તે એક મોટો સવાલ છે. આ બાબતે સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરીમાં અનેકવાર ઓનલાઈન તથા લેખિત રજૂઆત કરવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી ન થતા રહીશોમાં પાલિકા અને કામગીરી સામે ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. આંકલવના આંબાવ ગામ પાસે એક હૃદય કંપાવી દેનારો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઈવે પર પૂરપાટ ઝડપે અને બેફામ ગતિએ આવી રહેલા એક ટેન્કરે આગળ જતી એસટી બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક ટક્કરના કારણે એસટી બસમાં સવાર 15થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને સમગ્ર વિસ્તાર મુસાફરોની ચીસાચીસથી ગુંજી ઉઠ્યો હતો. ઘટનાને પગલે હાઈવે પર સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. અકસ્માતની જાણ થતાં જ 5 જેટલી 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે આંકલાવની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી વધુ ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે. જામનગરના ચાંદી બજાર નજીક રહેતા એક પરિવારની 14 વર્ષની માસૂમ દીકરીનું અચાનક ઢળી પડ્યા બાદ મોત થતા ચકચાર મચી ગયો છે. આ દીકરી પુરુષોત્તમ માસની નિમિત્તે રાજકોટ ખાતે પોતાના મામાના ઘરે આવી હતી. સાંજના સમયે એક રેસ્ટોરન્ટમાં તે અન્ય બાળક સાથે રમી રહી હતી ત્યારે જ અચાનક ચક્કર આવીને ઢળી પડી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. હસતી રમતી દીકરીના આ રીતે અકાળે અને રહસ્યમય મોતના સમાચાર મળતા જ જામનગર અને રાજકોટ સ્થિત પરિવાર પર આપ તૂટી પડ્યો છે અને સ્વજનોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. બસ અત્યારે આટલું જ. આગળના મહત્વના સમાચાર માટે બન્યા રહો ARV ન્યૂઝ સાથે.